આવે દર્શન માટે ના આવે ગોવાળીએ બહુ હારો 4 ઘડીઓ કઈક પંદરીઓ બનાવી એ બધું પ્રસાદ મૂકે છે રાજાની પાસે જાય છે રાજાને કહેવા લાગે રાજા અમે ભગવાનની કથા કરી પ્રસાદ તમે લઈ લો તમારી ઘર લઈ જજો અભિમાની રાજા વિચાર્યું કરે મારી પાસે ધન છે સંપત્તિ માન સન્માન પુત્ર રાજ વૈભવ દારૂ તો મોટા મોટા ધર્મના કામ કરીશું મારી ક્ષમતા કહેવાય મારે કોઈ જાતનું દુઃખ નહીં કોઈ જાતનું સંકટ નહીં નાનો માણસ હોય દુઃખી માણસ હોય એ લોકો ભગવાનની કથા કરે અભિમાનમાં આવી પ્રસાદનો ત્યાગ કરી કથાનો ત્યાગ કરી પોતાને ઘરે આવે કહેવામાં આવે કે ઘરે આવવાની સાથે રાજાના વિકાસમાંથી વિનાશની શરૂઆત થઈ પોતાનું ધન હોય સંપત્તિ માન સન્માન પુત્ર રાજ વૈભવ ધીરે ધીરે નાશ પામતું જાય સમંતરાલો આવે કે રાજા પોતાના પુત્ર પુત્રાદિ સમય આવી જાય કે માન સન્માન ગુમાવી દે નગરમાં નીકળે પ્રજા છે રાજાનું કોઈ મોઢું જોવા કોઈ તૈયાર નથી આને પહેલાનો સમય હતો રાજા નગરમાં નીકળે રાજાનું જય જયકાર બોલાતો માનસિક રીતે સારી રીતે માંગજો જ્યારે પોતાનું સર્વસ્વ ગુમાવી દે ત્યારે અંતે પરમાત્માને યાદ કરે ભગવાનને યાદ કરે એકાંતમાં જે મંથન કરી વિચાર કે ભગવાન જન્મથી આપો સુખ સમય આપો